નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારે શું કરવાનું છે, તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાની છે. અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતે તેની પ્રથમ પ્રસારણ તારીખથી કેટલા વર્ષ પૂર્ણ કર્યા? તો જવાબ આવશે 11 વર્ષ પૂરા થયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનો જે આ મંથલી રેડિયો કાર્યક્રમ છે મન કી બાત, એણે તેની પ્રથમ પ્રસારણ તારીખથી 11 વર્ષ પૂરા કરી દીધા છે. આ કાર્યક્રમનો પહેલો એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ વિજયાદશમીના પવિત્ર દિવસે પ્રસારિત થયો હતો. શરૂઆતમાં કાર્યક્રમનો હેતુ વડાપ્રધાનને રેડિયો દ્વારા સીધો ભારતીય જનતા સાથે સંવાદ કરવાની તક પૂરી પાડવાનો હતો. વર્ષોથી મન કી બાત માત્ર એક રેડિયો પ્રસારણ કરતાં વધુ બની ગયું છે. તે લોકોની આકાંક્ષાઓ, વાર્તાઓ અને નાગરિક સરકાર વચ્ચે સીધા સંવાદનું પ્રતીક બની ગયું છે. સમય જતાં આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયોની સાથે સાથે ડીડી નેશનલ અને ડીડી ન્યૂઝ આવી જે ટેલિવિઝન ચેનલો છે એના પર પણ પ્રસારિત થવા લાગ્યો, જેનાથી દૂરના વિસ્તારો સુધી પણ તેની પહોંચ થઈ. સપ્ટેમ્બર 2025 સુધીમાં આ શોના 126 એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે, અને હવે દર મહિનાના છેલ્લા રવિવારે તે પ્રસારિત થાય છે. તમને ખબર છે, આનો 100મા નંબરનો એપિસોડ છે ને બેંગલુરુમાંથી પ્રસારિત થયો હતો. ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી કહેવાય છે. તમને ખબર છે એના ડિરેક્ટર જનરલ કોણ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દર વર્ષે વર્લ્ડ કોટન ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 7મી ઓક્ટોબરના રોજ. તો 7 ઓક્ટોબરના રોજ એટલે આજના દિવસે ઉજવાય છે. વસ્ત્રો બનાવવા માટે કપાસ સૌથી જરૂરી વસ્તુ છે. કોટન ઇન્ડસ્ટ્રીઝ દેશના આર્થિક વિકાસમાં તે કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. ઉપસહારન આફ્રિકાના 4 કપાસ ઉત્પાદકો છે: બેનિન, બુર્કિના ફાસો, ચાડ, માલી, જેને કોટન 4 તરીકે ઓળખવામાં આવે છે. તેમણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને અપીલ કરી હતી આ ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી 2019થી દર વર્ષે આ દિવસ મનાવવાનું શરૂ થયું છે. ભારત કપાસ ઉત્પાદન ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. ભારતમાં દર વર્ષે લગભગ 62 ટન જેટલું કપાસનું ઉત્પાદન થાય છે, જે વિશ્વના કપાસ ઉત્પાદનના 38% જેવું છે. કપાસ ઉત્પાદનમાં ચીન બીજા નંબર પર છે. બરાબર છે. તમને ખબર છે, કપાસ પરથી યાદ આવ્યું, પીએમ મિત્રા પાર્ક. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ભારતના પ્રથમ પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ કર્યો. કઈ જગ્યાએ? કમેન્ટમાં લખીને જણાવો, તમને આન્સર આવડે તો. ઓલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા અંદમાનમાં કુદરતી ગેસની ઐતિહાસિક શોધ થઈ છે. તો અંદમાન ટાપુઓના છીસરા ઓફશોર બ્લોકની અંદર કુદરતી ગેસના ભંડારની પુષ્ટિ થઈ છે. આ પ્રદેશમાં હાઇડ્રોકાર્બનની આ પ્રથમ શોધ છે.
અંદમાનના કિનારાથી 17 કિલોમીટર દૂર આવેલા વિજયપુરમ 2માં આશરે 2200 મીટરની ઊંડાઈ પર કુદરતી ગેસ મળ્યો છે, જેમાં 87% મિથેન છે. આ શોધ ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવા, ઉર્જા સુરક્ષા વધારવા માટે મહત્વપૂર્ણ છે. ભૂસ્તર શાસ્ત્રીય સંકેતો અહીં મોટા પાયે ભંડાર હોવાની સંભાવના છે. બરાબર છે. ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ 1959માં સ્થાપના. ડૉક્ટર રણજીત રથ એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. અંદમાન નિકોબારની વાત કરીએ. આપણા ભારતનું યુનિયન ટેરેટરી છે. શ્રી વિજયપુરમ એનું કેપિટલ છે, જેને પહેલાં પોર્ટ બ્લેર કહેતા હતા, અને ડીકે જોશી એના લેફ્ટનન્ટ ગવર્નર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. વર્લ્ડ પેરા એથ્લેટ્સ 2025માં નિષાદ કુમાર અને સિમરન શર્માએ અનુક્રમે કયો મેડલ જીત્યો છે? તો બંને ગોલ્ડ જીત્યા છે. બરાબર. તો નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 4 મેડલ જીતી એક સીમાચિહ્ન રૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રદર્શન વૈશ્વિક પેરા એથ્લેટિક્સ સ્ટેજ પર ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની નજીક લઈ ગયું છે. નિષાદ કુમાર ગોલ્ડ જીત્યા છે. કઈ ઇવેન્ટમાં? મેન્સ હાઈ જમ્પ T47 હાથની ઈજા ધરાવતા એથ્લેટ્સ. એમણે 2.14 મીટરનો કૂદકો લગાવીને પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો. આ પ્રદર્શન તેમના માટે એશિયન રેકોર્ડ તોડનારો હતો. નિષાદ કુમાર અગાઉ ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ લાવ્યા હતા. તમને ખબર છે, હાઈ જમ્પની વાત આવી તો 2024માં જેમને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો, બરાબર છે, શું નામ છે એમનું? 2024માં જેમને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે, હાઈ જમ્પવાળા છે ખેલાડી, પેરા એથ્લેટ જ છે. સિમરન શર્મા ગોલ્ડ. વિમેન્સ 100 મીટર T12 મધ્યમ દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા એથ્લેટ્સ. એમણે 11.95 સેકન્ડમાં પોતાનો શ્રેષ્ઠ વ્યક્તિગત સમય સાથે પ્રથમ વર્લ્ડ ટાઇટલ જીત્યું છે. તેમનું સબ 12 સેકન્ડનું ટાઈમિંગ દબાણ હેઠળ સંપૂર્ણ પ્રદર્શન દર્શાવે છે. બરાબર છે, તો આ યાદ રાખજો. આગળ વધીએ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટ અનુસાર એકંદરે ગુનાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે? %7.2. તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટમાં ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમમાં વધતી નબળાઈઓ દર્શાવે છે, જેમાં એકંદરે ગુનાઓમાં 7.2%નો વધારો થયો છે. જો કે હત્યા અને બળાત્કાર જેવા પરંપરાગત હિંસક ગુનાઓ ઘટ્યા છે, પરંતુ આર્થિક અને ટેકનોલોજી આધારિત ગુનાઓ વધ્યા છે. સાયબર ક્રાઇમ વધારો. વર્ષ 2023માં સાયબર ક્રાઇમના કેસોમાં 31.2%નો મોટો વધારો થયો છે, જે 65,893 2022થી વધીને 86,420 કેસ પર પહોંચ્યો છે. ગુનાના મુખ્ય હેતુઓ: ફ્રોડ, છેતરપિંડી 68.9% કેસો છે, જાતીય શોષણ 4.9%, ખંડણી 3.8%. જો સૌથી વધુ સાયબર ક્રાઇમ ધરાવતા રાજ્યો જોઈએ 2023માં, કર્ણાટક નંબર 1, પછી તેલંગાણા, પછી યુપી. હવે વંચિત વર્ગો સામે ગુના. તો મહિલાઓ સામેના ગુનાની વાત કરીએ તો 0.7%નો વધારો છે. અનુસૂચિત જાતિ 28.8%નો વધારો. બાળકો સામે ગુનાઓ 9.2%. આ રિપોર્ટ દર્શાવે છે કે ગુનાખોરીની પેટર્ન પરંપરાગત હિંસક ગુનાઓમાંથી ડિજિટલ છેતરપિંડી અને આર્થિક ગુનાઓ તરફ વળી છે. તમારા માટે પ્રશ્ન: સાયબર હેલ્પલાઇન નંબર કયો છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. પ્રોફેસર ડૉક્ટર આર આર્થર જેમ્સ, એમને ટાન્સા એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતી દાર્શન યુનિવર્સિટી, એમાં જે તમિલનાડુમાં આવેલી છે, મરીન સાયન્સ વિભાગના પ્રોફેસર છે અને અધ્યક્ષ છે ડૉક્ટર આર આર્થર જેમ્સ. એમને પ્રતિષ્ઠિત તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમને પર્યાવરણીય વિજ્ઞાન એન્વાયરમેન્ટ સાયન્સના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. અહીંથી એક પ્રશ્ન એન્વાયરમેન્ટ પરથી યાદ આવ્યું. વર્લ્ડ એન્વાયરમેન્ટ હેલ્થ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? વર્લ્ડ એન્વાયરમેન્ટ હેલ્થ ડે, બરાબર છે. પર્યાવરણ દિવસ તો 5 જૂન આવે છે, વિશ્વ પર્યાવરણ દિવસ, પણ આ મેં તમને કહ્યું છે વર્લ્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ ડે. કમેન્ટમાં લખજો. ગયા મહિનામાં હોવું જોઈએ, તમને હિન્ટ આપી દઉં. આ સન્માન તમિલનાડુ સ્ટેટ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આપવામાં આવે છે, બરાબર છે. તે રાજ્યમાં વૈજ્ઞાનિકો માટેનું સર્વોચ્ચ સન્માન છે. એવોર્ડની અંદર 50,000નો રોકડ પુરસ્કાર અને એક પ્રશસ્તિ પત્ર આ બંને આપવામાં આવે છે. ઓકે, યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. હવે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી શું છે? ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ કઈ છે? રાજેશ ભાસ્કર નામની, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. બાકી હોય તો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત અને બીજો કયો દેશ 11 થી 23 નવેમ્બર દરમિયાન યોજાનારા પ્રથમ મહિલા T20 ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ્સ વર્લ્ડ કપનું સંયુક્ત રીતે આયોજન કરશે? તો જવાબ આવશે ભારત અને શ્રીલંકા. અત્યારે જે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે એમાં પણ ભારત અને શ્રીલંકા જ છે યજમાની. ભારત અને શ્રીલંકા આગામી મહિને એટલે નવેમ્બર મહિનામાં 11 થી 23 તારીખ દરમિયાન યોજાનારો છે પ્રથમ મહિલા T20 ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ્સ વર્લ્ડ કપ. એનું સંયુક્ત રીતે આયોજન કરવા તૈયાર છે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, USA. એની ટીમો સહિત કુલ 7 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટની શરૂઆત નવી દિલ્હીમાં ઉદ્ઘાટન અને 5 મેચ સાથે થશે. ત્યારબાદ બેંગલુરુમાં 4 મેચ રમાશે. અંતિમ ચરણનું આયોજન કોલંબોમાં, જ્યાં સેમીફાઇનલ, ફાઇનલ અને સમાપન સમારોહ. ટોટલ 15 મેચો. ફાઇનલ 23મી તારીખે. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ્સ ઇન ઇન્ડિયાના અધ્યક્ષ છે ડૉક્ટર મહંતેશજી કિવદાસનવર. એમના દ્વારા આ ઇવેન્ટને મહિલા બ્લાઇન્ડ ક્રિકેટમાં એક ઐતિહાસિક ક્ષણ ગણવામાં આવી છે, બરાબર છે. ઓકે, યાદ રાખજો. ક્રિકેટની વાત આવે, તમને ખબર છે કે અત્યારે જે ICC વર્લ્ડ કપ ચાલી રહ્યો છે મહિલાઓ માટેનો ભારતમાં, જે ભારત યજમાન છે, સહ યજમાની શ્રીલંકા પાસે છે. તો ICC એના માટે એક થીમ સોંગ બનાવ્યું છે. એકચ્યુઅલી એક પહેલ પણ લાવ્યા હતા ICC વાળા, વિલ ટુ વિન. પરંતુ પેલું જે સોંગ છે, સોંગ કયું છે? થીમ સોંગ શ્રેયા ઘોષાલે ગાયું છે. કમેન્ટમાં લખજો આન્સર આવડે તો. શીતલ દેવીએ વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. તો શીતલ દેવીએ દક્ષિણ કોરિયાના ગ્વાંગજુ ખાતે યોજાયેલ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ભારત માટે ગૌરવ અપાવ્યું છે. ફાઇનલની રોમાંચક મેચમાં શીતલ દેવી વર્લ્ડના નંબર 1 તુર્કીની ઓઝનુર ક્યોર ગિર્દીને 146-43ના સ્કોરથી હરાવીને ટાઇટલ જીત્યું. આ ચેમ્પિયનશિપમાં શીતલનો આ ત્રીજો મેડલ છે. આ પહેલાં તેણે તોમન કુમાર સાથે મિશ્ર ટીમ ઇવેન્ટમાં ગ્રેટ બ્રિટનની જોડીને 152-149થી હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો. કમ્પાઉન્ડ મહિલા ઓપન ટીમ ઇવેન્ટમાં શીતલ અને સરિતા દેવીની જોડીએ તુર્કી સામે હાર્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હતો. શીતલ દેવી, તમારે જણાવવાનું છે ક્યાંથી બિલોંગ કરે છે, કયા રાજ્ય અથવા તો યુટીથી. આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સગર્ભા અવસ્થા દરમિયાન ખાલી જગ્યાની ઉણપના લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે? તો આયોડિનની ઉણપ. ORS નું પૂરું નામ શું છે? ORS તો ઓરલ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. સેકન્ડ, BCGની રસીના કયા રોગ સામે રક્ષણ આપે છે? TB, એટલે કે અક્ષય ને ક્ષય આવશે.
મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે? તો ફોલિક એસિડ. ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્ય પદાર્થમાં થતા ખાલી જગ્યાની પદ્ધતિ સરળ બનાવવી. બગાડ. બરાબર છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયો આશ્રમ સ્થાપ્યો હતો? ફિનિક્સ. શૈતાનિક વર્સિસના લેખક સલમાન રશ્દી મૂળ કયા દેશના છે? તો ભારતના છે. ગણેશ ઉત્સવ લોકપ્રિય બનાવવા કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો લોકમાન્ય તિલક. કવિ કાલ સર્વજ્ઞ કોને કહેવાય છે? હેમચંદ્રાચાર્યને. કોને ઇન્ડિયન બિઝનેસમેન ઓફ ધ સેન્ચુરી કહેવાય છે? ધીરુભાઈ અંબાણી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન. ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના અહેવાલ મુજબ દેશના ટોચના 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના કેટલા છે? એ કંઈ નહીં, 0. આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારત વૈશ્વિક સ્તરે કેટલા નંબર પર છે? તો ભારત 128મા નંબર પર છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈશું. પહેલો પ્રશ્ન શું હતો? ઓલ ઇન્ડિયા રેડિયો, જેને આપણે આકાશવાણી કહીએ છીએ, એના ડિરેક્ટર જનરલ હાલમાં કોણ છે? તો યાદ રાખજો, મૌસમી ચક્રવર્તી. કોણ છે? મૌસમી ચક્રવર્તી. સેકન્ડ નંબરનો પ્રશ્ન. પીએમ મિત્ર પાર્ક રિસન્ટલી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બરાબર. કઈ જગ્યાએ? ભારતનો પ્રથમ પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ ધાર, જે આવેલું છે મધ્યપ્રદેશમાં. ત્રીજો પ્રશ્ન. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નોઈડામાં. ક્યાં છે? એની કોર્પોરેટ ઓફિસ છે. બરાબર છે, નોઈડામાં. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? કે 2024માં ખેલ રત્ન પુરસ્કાર મળ્યો હતો આપણા ભારતના એક પેરા એથ્લેટ છે. શું નામ છે એમનું? પ્રવીણ કુમાર. અને પ્રવીણ કુમારને હાઈ જમ્પમાં, હજુ પણ કેવું છું, યાદ રાખજો, હાઈ જમ્પ. પ્રવીણ કુમારની સાથે બીજા અન્ય 3 ખેલાડીઓ હતા જેમને પણ ખેલ રત્ન પુરસ્કાર મળ્યો. એક હતા ડી ગુકેશ ચેસમાંથી, બીજા હતા મનુ ભાકર પિસ્તોલ, અને ત્રીજા હતા હરમનપ્રીત સિંહ હોકી. અને આ ચોથા. આ ચારના નામ યાદ રાખજો, તમને પરીક્ષામાં ગમે ત્યારે માર્ક્સ અપાવશે. 5મા નંબરનો પ્રશ્ન. સાયબર હેલ્પલાઇન માટેનો નંબર કયો છે? 1930 છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન. વર્લ્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો મેં કહ્યું ને, ગયા મહિને આપણે મનાવ્યો હતો, 26મી સપ્ટેમ્બર દર વર્ષે મનાવવામાં આવે છે. 7મા નંબરનો પ્રશ્ન શું છે? કે અત્યારે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ભારતની અંદર, શ્રીલંકામાં સહયજમાની છે મહિલા માટેનો વર્લ્ડ કપ. એના માટે થીમ સોંગ છે એ કયું છે? બ્રિંગ ઇટ હોમ. બ્રિંગ ઇટ હોમ એનું થીમ સોંગ છે. 8મા નંબરનો પ્રશ્ન. શીતળ દેવી ક્યાંના છે? જમ્મુ કાશ્મીરના છે. જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે. બરાબર છે, યાદ રાખજો. આગળ વધીએ. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન. નવી દિલ્હીમાં પ્રોસ્પેરિટી સમિટમાં ભારત અને બીજા કયા દેશ અથવા દેશો વચ્ચેનો વેપાર કરાર અમલમાં આવ્યો છે? જવાબ આવડે તો કમેન્ટ લખજો. સેકન્ડ પ્રશ્ન. ભારત કયા પડોશી દેશ સાથે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નિયુક્ત સ્થળો વચ્ચે સીધી વિમાન સેવાઓ ફરી ચાલુ કરશે? તો મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો અહીંયા આપણે કરીશું સ્ટોપ. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો
કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.